વાત કરીશું ગુરુ પૂર્ણિમાને લઈ ગુરુવે નમઃ। ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે વિશ્વવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં ભક્તજનોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે, જ્યાં દીક્ષા ગુરુના ધારણ કરનાર ભક્તોએ માં અંબાને જે પોતાના પરમ ગુરુ માની અને પૂજા અર્ચના કરી હતી। બોલ મારી અંબે અને જય જય અંબેના નાદથી ગુંજી ઉઠેલા આ શક્તિપીઠમાં વહેલી સવારથી જ મંગળા આરતી અને દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી। દૂર દૂરથી હાથમાં પવિત્ર ધજાઓ અને પગપાળા પહોંચેલા લાખો ભક્તોએ પરિવારની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી અને ધન્યતા અનુભવી હતી। ભક્તોના આ ભારે ધસારાને ધ્યાનમાં રાખી અને મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા સાથે સુચારુ દર્શન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। આજે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ છે। અંબાજી ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના દર્શન કરવા પહોંચ્યા છે। તમે જે રીતે જોઈ રહ્યા છો તે દ્રશ્યો, મોટી સંખ્યામાં મા અંબાના દર્શન કરવા માટે ભક્તો પહોંચ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। જે રીતે તમે આ મા અંબાનો ચાદર ચોક જોઈ રહ્યા છો, કઈ ભક્તો ઢોલ નગાડા સાથે મા અંબાના શિખર પર ધજા ચડાવી રહ્યા છે અને બોલ મારી અંબે જય જય અંબેના નારા પણ લગાવી રહ્યા છે। જે રીતે તમે ચોક્કસપણે વાત કરવામાં આવે તો અંબાજી ચાચર ચોક મા અંબાના ભક્તોથી ઉભરાઈ રહ્યો છે। જય અંબે બોલ મારી અંબેના નાદથી ગુંજી ઉઠ્યો છે। તમે ક્યાંથી આવો છો? માઉન્ટ આબુથી। કેવું લાગ્યું મંદિરમાં દર્શન કરીને? આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે દર્શન થઈ ગયા છે, અમારા ભાગ ખુલી ગયા છે। આવા ભાગ બહુ ભાગ્ય મળે। અમે તો 35 વર્ષથી આવીએ છીએ દર મહિને પૂનમ ભરવા। અમારો જથ્થો આવે છે જોડે। આ માતાજી અમારા પર બહુ કૃપા છે। અમે કૃપા કરીએ છીએ કે દેશમાં બહુ શાંતિ રહે અને મલિકની રહે, ભાઈચારો બન્યો રહે। એ માતાજીની કૃપા છે। જય અંબે, જય ગુરુ પૂર્ણિમા। બોલ મારી અંબે જય જય અંબે। ક્યાંથી આવો? અમે બિલીમોરાથી આવીએ છીએ, રામદેવ ટ્રાવેલ્સ માંથી બરોડા સુધી ટ્રેનમાં ત્યાંથી પછી ટ્રાવેલ્સ બરોડા દર્શન કરીને કેવું લાગ્યું? દર્શન કરીને ધન્ય થઈ આપે માતાજી આપે છે, માતાજીની કૃપા છે। આજે 10 વર્ષથી આવીએ છીએ। અમારા ગ્રુપમાં છે 40 જણા, કોઈ 32 વર્ષથી, કોઈ 25 વર્ષથી આવે છે। માતાજીને દર્શન કરીએ ફરી પાછા જઈએ છીએ। બોલ મારી કહેવું છે કે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। ઉમેશ પંચાલ, સંદેશ ન્યૂઝ, અંબાજી। વર્ષો વર્ષ અમે ગુરુ પૂર્ણિમા નિમિત્તે જે કે માતાજીની ગુપ્ત નવરાત્રી કહેવાય એ પછીની જે ગુરુ પૂર્ણિમા આવે એ દિવસે અમે માઈ ભક્તો ભેગા થઈ માતાજીને 4 થી 5 ધજા ધરાવીએ છીએ અને સાથે અહીં હવનકુંડમાં અમે નવચંડી યજ્ઞનું પણ આયોજન કરીએ છીએ। અમારા જે અંબાજી ગ્રુપના ભક્તો છે બધા માતાજીના આશીર્વાદ મળે એમના અમને સારી રીતે અમે કામ કરીએ છીએ અને ભક્તિનો અમે માર્ગ અમે સારી રીતે કરીએ છીએ। આજે દર પૂનમોનું તો દરેકનું મહત્વ છે, પણ આજે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ એટલે અંધકારમાંથી રૂ એટલે અજવાળામાં લઈ જાય એને ગુરુ કહેવાય। રામચંદ્રજી ભગવાનને પણ ગુરુ હતા, કૃષ્ણ ભગવાનને પણ ગુરુ હતા। એટલે ગુરુ તો દરેકને હોય જ અને મંત્ર પણ આપે અને સાચો રાહ દેખાડે અને રસ્તો દેખાડે એને ગુરુ કહેવાય છે। એટલે આજે ગુરુ પૂર્ણિમાનું મહત્વ છે। એટલે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ નમઃ। એટલે ગુરુ તો ભગવાન વિષ્ણુ, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ કહેવાય છે। એમ કે ગુરુ એમનું સ્થાન ગુરુનું